એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે. આ આરટીઓના નિયમ પ્રમાણે નંબર પ્લેટ હોવી જોઈએ અને કોઈ એનો દુરુપયોગ ન કરે. હવે એને ભરી દેતો કે કેમ? આપણે બધા માટે એક જ સમાનતા છે. હવે જાહેરનામું બહાર આવ્યું છે તો નહીં ના જ કરવાનું છે. નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ ડીઝલ નહીં મળે. નંબર પ્લેટ કાઢી વાળી કે ઢાંકી હશે તો પણ ઈંધણ નહીં મળે. રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનોને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર એ રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ જાહેરનામું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં મળે. નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ ડીઝલ નહીં મળે. ચેડા કરેલી નંબર પ્લેટ વાળા વાહનોને પણ ઈંધણ નહીં મળે. નંબર પ્લેટ કાઢી વાળી કે ઢાંકી હશે તો પણ ઈંધણ નહીં મળે. તૂટેલી કે અસ્પષ્ટ નંબર પ્લેટ વાળા વાહનોને પણ ઈંધણ નહીં મળે. આગળ અને પાછળ બંને બાજુ માન્ય નંબર પ્લેટ છે તે ફરજિયાત હોવી જોઈએ. પેટ્રોલ ડીઝલ ઉપરાંત CNG માટે પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો. રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનોને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ પર મોટા સૂચના બોર્ડ પણ લગાવવામાં આવે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સૂચના બોર્ડ છે તે ફરજિયાત લગાવાશે. નંબર પ્લેટના ચેડા કરી વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી છે તે હવે રાજકોટ પોલીસ છે તે કરશે. ધાક ધમકી કે બળનો ઉપયોગ કરે તો પોલીસને જાણ કરવાની પણ અપીલ છે તે કરવામાં આવી છે. ઈ ચલણથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા થતા હોવાની નોંધ છે તે પોલીસે લીધી છે. નંબર પ્લેટ વગરના વાહનો જાહેર સુરક્ષા માટે જોખમી ગણાયા. જાહેરનામાનો અમલ 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી એ અમલમાં રહેવાનો છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનરનું આ મહત્વપૂર્ણ છે તે જાહેરનામું જોવા મળ્યું, જેમાં નંબર પ્લેટ વિનાની જો તમારું વાહન હશે તો તમને ઈંધણ નહીં મળે. પેટ્રોલ, ડીઝલ કે CNG ગેસ એક પણ પ્રકારનું ઈંધણ તમને નહીં મળે. નંબર પ્લેટ કાઢી નાખેલી હશે, વાળેલી હશે કે ઢાંકેલી તો પણ વાહનોમાં ઈંધણ નહીં મળે. આગળ અને પાછળ બંને બાજુએ માન્ય નંબર પ્લેટ છે તે ફરજિયાત હોવી જોઈએ. પેટ્રોલ, ડીઝલ ઉપરાંત CNG માટે પણ આ નિયમ છે તે રાજકોટ પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના સૂત્રો દ્વારા, અને ખાસ તો રાજકોટના પેટ્રોલ પંપમાં લોકોની વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી છે. અને ખાસ વાત કરીએ કે નંબર પ્લેટમાં કોઈ પણ ચેડા કરવામાં આવશે તો તેને પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ ભરવામાં નહીં આવે. અને ત્યારે પેટ્રોલ ભરવાવાળા કાકા એમાં છે તેમની જોડે આપણે વાતચીત કરતા પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે. નંબર પ્લેટ વગરની વાહનોને પેટ્રોલ ઈંધણ નહીં દેવામાં આવે. આને કઈ રીતના જોવું? બરોબર છે, સારું છે, હોવું જ જોઈએ, કડક જ રૂલ હોવા જોઈએ. ખાસ એ વાત છે કે ભાઈ નંબર પ્લેટ વગરના વાહનોને લોકોમાં ગેરસમજ પણ રહેતી હોય છે અને પોલીસ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે. પણ આ વસ્તુ કઈ રીતના? આ આરટીઓના નિયમ પ્રમાણે નંબર પ્લેટ હોવી જોઈએ અને કોઈ એનો દુરુપયોગ ન કરે. એના માટે આ જરૂરી છે નંબર પ્લેટ. કારણ કે આઈડેન્ટિટી ન થઈ શકે ને કોઈ પણ માણસની. ગમે તે માણસ ગમે તે કાંઈ પણ કાર્ય કરી નીકળી જાય, કોઈ ગેરકાનૂની કરી નાખે, કોઈ બોમ્બ બ્લાસ્ટ કરી નાખે, આનો કોઈ ભરોસો થોડો હોય. નંબર પ્લેટ વગરના માણસો કોઈ ગુંડાગીરીવાળા હોય એટલે ગમે તે બની શકે. એટલે એ તો પ્રશ્ન થાય છે કે 2 મહિનાની વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનરના પ્રોગ્રામમાં જેટલા મુદ્દા જોડાયા છે. તો આને કઈ રીતના જોવો? આ નિયમ છે જે 17 ઓગસ્ટથી લઈને જરૂરી છે આ જે નિયમ બહાર પાડ્યો ને. કારણ કે આ જ રીતે જે ગેરકાનૂની કામો હોય છે ને એ થતા હોય છે. મર્ડર ને આ તે બધા, ગાડીમાં નંબર ના હોય, નંબર પ્લેટ ના હોય, પછી એના કાચ બધા ઓલા હોય છે જેમાં દેખાય ને અંદર કોણ ટ્રાવેલ કરે છે. એટલે આ બધું જરૂરી છે આરટીઓના નિયમ પ્રમાણે. તો કાકા આ જે આ નિર્ણય છે તેને આવકારો છો? એકદમ આવકાર્ય છે, 100%. એકદમ પરફેક્ટ છે આ કમિશનરનો હુકમ. જે પ્રમાણે વડીલ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે
કમિશનર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયને આવકારવામાં આવે છે ત્યારે અન્ય લોકો પણ ઇંધણ ભરાવા આવ્યા છે તેમની જોડે વાત કરીએ. નંબર પ્લેટ ઇંધણ નહીં આપે તો આને તમે કઈ રીતે આવકારી? ખાસ આ નંબર પ્લેટ વગર તમે આ બધા પેપર વર્ક કમ્પ્લીટ હોય તો કઈ રીતે? ના નંબર પ્લેટ વગર તો ગાડી બહાર નીકળાતી જ નથી. પણ સૌથી પહેલાં શોરૂમવાળાનો પ્રશ્ન. શોરૂમવાળાએ ગાડી સોંપવી શું કામ અને આવેલું પેટ્રોલ પંપે આવો છો તમે અત્યારે પેટ્રોલ ભરાવા આવ્યા તો તમારી નંબર પ્લેટ કમ્પ્લીટ. અને ગુનેગારો આમાં ઓછા થશે કે કઈ રીતના જોવો પડે? એ તો સસ્તા ને વ્યવસ્થા ઉપર ધ્યાનમાં રાખીને. આ વ્યવસ્થા કઈ રીતે નંબર પ્લેટ? ના એ તો બહુ આવકારનીય છે, સારી છે. ઓકે, જે પ્રમાણે લોકો દ્વારા કહેવામાં આવે છે કે અવકાશનીય છે અને ત્યારે અન્ય લોકો પણ મારી પાસે છે. જાહેરનામું બહાર પાડ્યું છે. એ કઈ રીતના? અત્યારે ઈંધણની વાત છે કે નંબર તમારી પાસે બધું છે અને તમે આજે આવ્યો છો આ તમે કમિશનરનું જાહેરનામું તમે કઈ રીતે એટલે તમે આ વસ્તુ છે આવતા રહ્યા છો કે પોઝિટિવ કઈ રીતના પોઝિટિવ તેનાથી ખોટા જે પ્રમાણે જે વાત કરવામાં આવી છે રૂલનો ફોલો થાય છે અને જે ઇંધણ ભરે છે ઇંધણ ભરે છે તેમને પણ આપણે પૂછવાનું હતું. ખાસ તો તમને તમારા ઓનર દ્વારા શું કહેવાનું? અમને એમ કહેવામાં આવ્યું છે સાહેબ કે આ નંબર પ્લેટ વગરની ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ છૂટકે નથી આપવાનું ચોખ્ખું અમને મનાઈ કરી છે. એટલે એ વસ્તુ શક્ય જ નથી. જ્યાં સુધી કોઈ પોલીસવાર આવે તો એની બેનમાં કે એની ગાડીમાં એમ કહી દે કે એમાંય નથી નાખવાનું. તો તમને એવું લાગે છે કે પોલીસની ગાડીમાં નંબર પ્લેટ નથી? ઘણી ગાડીમાં હોય નથી હોતી. તો હવે એને ભરી દેશો કે કેમ? આપણે બધા માટે એક જ સમાનતા છે. હવે જાહેરનામું બહાર આવ્યું છે તો તો નહીં એની ના જ પાડવાનું નથી. તમારા દ્વારા ઓનર દ્વારા શું તમને કહેવાનું? અને દ્વારા એમ જ કહેવાય કે નંબર પ્લેટ હોય ને એ જ ગાડીમાં નાખવાનું. એક નંબર પ્લેટ હોય તો એ નથી નાખી. આપણે એને અંદર વાત કરાવીને પછી તો જ બાકી વસ્તુ શક્ય જ નથી. તો શું તમે જોવો છો નંબર પ્લેટમાં? જે પ્રમાણે વાત કરવામાં આવે કે જે તમને કહું છું રાજકોટ પોલીસ કમિશનરનું જે પ્રમાણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નંબર પ્લેટ નહીં તો હિન્દન નહીં, ત્યારે રાજકોટના લોકો દ્વારા અલગ મિજાજ જોવા મળી રહ્યો છે. અમુક લોકો દ્વારા આવકારવામાં આવ્યું છે અને અમુક લોકો દ્વારા આવકારવાનું નથી આવ્યું. અને ખાસ વાત કરીએ કે રાજકોટના લોકો જે ગુનાખોરી જે પ્રવૃત્તિઓ થતી હોય છે તેને લઈને પોલીસ કમિશનરના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 17 ઓગસ્ટથી લઈને 16 સપ્ટેમ્બર સુધીનું આ જાહેરનામું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકોટમાં કઈ રીતના લોકો એનું મિજાજ કરશે. મુસ્તફા લાકડાવાળા, ન્યૂઝ રૂમ, રાજકોટ. લગભગ 15થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી. દર વખતે 100થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા. તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામું CP સાહેબ રાજકોટ સિટી એમને બહાર પાડ્યું છે. જે આજે જ એ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ આપના દ્વારા પણ બધાને ખબર પડશે. અને અમે એ એક્સ પાર્ટે બહાર પાડ્યું છે, એની કોપી પણ અમે તમને આપવાના છીએ. અને એ જાહેરનામા જે છે એ બધાને
અમલ કરતા રહેશે, બંદર કરતા રહેશે. જે જાહેરનામો છે એ સિલેક્ટિવ નથી, એ બધાને બંધનકારક તો છે અને જે પણ કોઈ પાલન નહીં કરે તો એમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બધાને બંધનકારક હશે. અને કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો એમાં જાહેરનામામાં પણ લખેલું છે કે એમને પોલીસનો કોન્ટેક્ટ કરવાનું છે. અને અમે અત્યારે જ દરેક પીઆઈ પીએસઆઈ દરેક ગાડી અમારી પેટ્રોલ પંપ જઈ અને જે પેટ્રોલ પંપ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છે અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે. અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે. બેસે ટ્રાફિક પોલીસ હવે પેટ્રોલ પંપ ઉપર, કારણ કે કર્મચારીઓ પાસે એવો ટાઈમ પણ ન હોય કે નંબર પ્લેટ આગળ પાછળ ચેક કરે. અને આપણી ટ્રાફિક પોલીસ ખરેખર એટલી નબળી છે કે આ પ્રકારના જાહેરનામાની જરૂર પડી. જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે. એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.